નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સેમ 5 ની અંદર આઈટી બ્રાન્ચની જે વિદ્યાર્થી મિત્રો હોય એના માટે આ વિડીયો ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કારણ કે એના જે આઈએમપી છે એ આજથી અમે પ્રોવાઈડ કરવાના શરૂ કરી રહ્યા છીએ. બરાબર, તો આજે પહેલો સબ્જેક્ટ છે મોબાઈલ કમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક કરીને. બરાબર, એના હું તમને આજે આઈએમપી પ્રોવાઈડ કરવાનો છું. બરાબર, એની પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી, પાસવર્ડ શું હોય છે, કઈ રીતે પાસવર્ડ નાખીને તમે ડાઉનલોડ કરી શકો, બધી પ્રોસેસ તમને આજ વન બાય વન સમજાવવાનો છું. તો સૌથી પહેલા આપણે ઓપન કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે આઈટી ની અંદર તમે સેમ 5 ની અંદર હોય ને તમારા માટે આ એમપી નો વિડીયો ખાસ કરીને રહેવાનો છો. તમે મોબાઈલ કમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક કરીને આ સબ્જેક્ટ છે અને આઈએમપી આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. બરાબર, આઈએમપી ક્વેશ્ચન છે આપણે 35 થી 40 છે. બરાબર, 35 થી લઈને 40 પ્રશ્ન જ લેવામાં આવે છે. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે અને મારા ખ્યાલથી 30 થી 35 જ હશે. બરાબર, 40 તો ભાગ્યે જ હશે એવા, કેમ કે બહુ આપણે ઓછા આઈએમપી મતલબ જે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી હોય ને એ જ તમને હું આપું છું, જે પૂછાતા હોય. બરાબર, વારંવાર જીટીયુમાં પૂછાતા હોય અને હવે પણ પૂછાશે એવા જ આઈએમપી હું તમને આજે આપવાનો છું. બરાબર, અને તમારે એને ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપેલી છે, ત્યાંથી તમે સહેલાઈથી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પણ એની અંદર એક પાસવર્ડ રાખેલી છે. શું રાખેલી છે? પાસવર્ડ છે એ તમે આ વિડીયોને લાસ્ટ સુધી જોશો એટલે તમને મળી જશે. લાસ્ટ સુધી વિડીયો જોશો એટલે તમને પાસવર્ડ પ્રોપર રીતે મળી જશે. પાસવર્ડ દાખલ કરી તમે પીડીએફ ને ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી અને તમારા આઈએમપી પ્રશ્ન છે તમારી બુકમાંથી પણ શોધી શકો છો. બરાબર મિત્રો, અને બીજી એક ખાસ વાત કહી દઉં કે પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે પેપર લખવાનું છે. પેપર સ્ટાઇલ પ્રમાણે ડાયાગ્રામ બધું દોરી અને હેડલાઇટ અને બધું મારીને કાયદેસર પોઈન્ટ વાઇઝ તમારે પેપર લખવાનું છે. અને ડાયાગ્રામ ખાસ દોરજો. ડાયાગ્રામ જેટલો પ્રોપર હશે એટલા તમને 100 એટલે કે પૂરેપૂરા માર્ક આવવાના ચાન્સીસ છે. જેમ કે 7 માર્કનો કોઈ પ્રશ્ન પૂછ્યો અને એમાં ડાયાગ્રામ હતો. બરાબર, ડાયાગ્રામ તમે પ્રોપર રીતે નામ નિર્દેશન સાથે તમે દોર્યો તો તમને એમાં 7 માંથી 7 આવવાના ચાન્સીસ પૂરા છે. બરાબર, 7 માંથી 7 નહીં તો પણ 6 માર્ક તો પૂરેપૂરા તમને આપી જ દેશે. બરાબર, જેટલો તમારો ડાયાગ્રામ સાચો એટલા માર્ક તમારે વધારે. બરાબર, એટલે ડાયાગ્રામ પ્રોપર રીતે દોરશો તો તમને માર્ક વધુ આવવાના ચાન્સીસ વધારે છે. એટલે જેટલા પણ મિત્રો હોય તમારે આમાં ડાયાગ્રામ આવતું હોય જો તો ડાયાગ્રામ પ્રોપર રીતે દોરજો. બરાબર, અને ઘણા એવા સબ્જેક્ટ હોય છે જેમાં કોડિંગ ને એવું બધું લખવાનું આવતું હોય. બરાબર, તો એ પણ પ્રોપર રીતે તમારે કાયદેસર પોઈન્ટ વાઇઝ લખતું જવાનું છે, જે રીતે તમારે કાયદેસર આવતું હોય એ રીતે. બરાબર, અને બની શકે તો તમે બ્લેક પેન અને બ્લુ પેન બંનેનો ઉપયોગ કરજો. જે મેન પોઈન્ટ હોય એ બ્લેક પેન થી લખો અને હાઇલાઇટ કરી દો. અને હા, સાચા હોય તો જ હાઇલાઇટ કરજો. જો ખોટા હોય તમે હાઇલાઇટ કરશો તો તમારો અહીંયાથી જ ખોટો પાડી દેશે પ્રશ્ન. એટલે બને એટલા સાચા પોઈન્ટ હોય ને જ્યાં બધા તમને સાચા પ્રોપર પોઈન્ટ આવતા હોય તો એને બ્લેક પેન થી લખવાની રાખજો. બ્લેક પેન થી લખેલું હોય છે તો હાઇલાઇટ થશે ને પેપર ચેક કરવા વાળાને મજા આવશે. તો મજા આવશે તો તમારા માર્ક પણ વધારે આવશે. એટલે જીટીયુ નો નિયમ જ છે કે તમે જેટલા કાયદેસર પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખો ને એટલે તમે ધાર્યા હોય ને એના કરતા વધારે માર્ક આવે તમને. એટલે ધાર્યા હોય એના કરતા તમે એમ થયું હોય 70 માર્ક નું પેપર હતું, મારે 40 આવશે, પણ તમે જો પેપર સ્ટાઇલ પ્રમાણે લખ્યું હોય તો તમારે 50 થી 60 માર્ક પણ આવી શકે. બરાબર, એટલે તમે જેટલું પણ પેપર સ્ટાઇલ પ્રમાણે તમે પેપર લખશો ને એટલે તમારા માર્ક સારા આવવાના ચાન્સીસ વધારે છે. એટલે બને એટલું પેપર સ્ટાઇલ પ્રમાણે તમે પેપર લખવાનું રાખો. અને અમારા આઈએમપી છે એમાંથી તમે વાંચીને જાશો તો A+ ગ્રેડ, AB ગ્રેડ પણ મેળવી શકો છો. બરાબર, અને અમારું મટીરિયલ છે પ્રોપરલી ફ્રી છે. ફ્રી સ્ટડી મટીરિયલ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. અને વારંવાર જે જીટીયુ ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે પૂછાતા હોય છે એ જ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, તો એવું ના થાય. આની પહેલા તમે કોમેન્ટ વાંચી લેજો. આપણે આની પહેલા પણ ઘણા આઈએમપી આપેલા છે. તમે તો 5 સેમ ની અંદર છો એટલે તમે અમારી સાથે પહેલાથી જ જોડાયેલા છો એટલે તમને ખ્યાલ હશે આપણા કેટલા આઈએમપી પ્રોપર હોય છે. બરાબર, ઘણા મિત્રોના કોમેન્ટ આવે કે સર અમારી બ્રાન્ચના પણ બનાવો, પણ અમારા સ્ટાફ થોડોક હમણાં ઓછો થતો જાય છે એટલે બધી જગ્યાએ પહોંચાણ થતી નથી. એટલે અમે જે મેન અમને વધારે સપોર્ટ કરે છે ને એના આઈએમપી બનાવીએ છીએ. જેટલો તમે અમને સપોર્ટ કરશો ને એટલે તમારી બ્રાન્ચના આઈએમપી વધારે આવશે. એટલે તમે જો કોમેન્ટ કરતા હો સર મારી બ્રાન્ચના બનાવો તો તમે તમારા બ્રાન્ચના સ્ટુડન્ટ ગોતીને અમારી ગ્રુપ છે વોટ્સઅપનું વધારે જોઈન કરાવો. જેટલા ગ્રુપની અંદર વધારે માણસો હોય છે એટલા અમે આઈએમપી વધારે આપીએ. અને ઘણા મિત્રો એવા છે યુટ્યુબની અંદર છે પણ ગ્રુપમાં જોઈન નથી. બરાબર, 10 15 20 જણા એટલા હોય તો એના આઈએમપી અમે બનાવવા જઈએ તમારો ટાઈમ કેટલો થાય. ને જે 100 200 જણા ગ્રુપની અંદર છે એના આઈએમપી તો અમે પહેલા બનાવીએ ને, કેમ કે જે લોકો વધારે છે એને અમે વધારે મટીરિયલ પ્રોવાઈડ કરવાનું રાખીએ. બરાબર, જેથી કરીને એને પણ ફાયદો થાય. એવું નથી તમારા નહીં બનાવી, 10 15 જણા છે તમારા પણ બનાવશે, પણ લાઈનમાં જેને વધારે જણા છે જેટલા વધારે જણા છે એટલા આપણે વધારે ફાયદો થાય. વધારે જણાને ફાયદો થાય એવું જ આપણે પેલા કરીએ ને. તો બસ
એટલે સૌથી વધારે જણા તમે જેટલા પણ અમારા ગ્રુપની અંદર જોઈન કરાવશો એટલા તમારા મટીરિયલ પ્રોપર અને કાયદેસર બનવાના ચાન્સીસ વધારે છે, બરાબર. અત્યારે તો અમે બનાવીએ છીએ મહેનત કરીને દિલથી જ બનાવીએ છીએ, પણ જો વધારે જણા હોય તમે શું 30 પ્રશ્ન અત્યારે આપીએ છીએ એવા 25 કરી નાખશે ને, બરાબર. જે મોસ્ટ આઈએમપી હોય એવા જ રાખશે એમ. પછી અત્યારે શું હોય કે જે વારંવાર પૂછાતા હોય એમાં રિપીટ કરેલા હોય, બરાબર, એ આપને તમે આપીએ છીએ. અમારા અનુભવથી થોડા ઘણા ચેન્જ કરીને આપીએ છીએ, પણ જો તમે વધારે જણા હો તમે શું થોડી મહેનત વધારે કરીએ, બરાબર. અમારો સ્ટાફને એમાં વધારે કામ ઉપર લગાડીએ, બરાબર. તમે જેટલા પ્રોપર જણા જેટલા વધારે જણા છે એટલા અમે વધારે એમપી પ્રોપર બનાવશું. તો બસ આપણે હવે તમને પાસવર્ડ જણાવી દઈએ જેથી તમે એને ડાઉનલોડ કરી શકો. અને મિત્રો, તમારા બ્રાન્ચના વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે આપેલી છે, તો તેમાં જેટલા જોઈન ના હોય એટલા ફટાફટ જોઈન થઈ જાઓ. અને જીટુ ના ગ્રુપની પણ લિંક છે, બરાબર. જીટુ નું વોટ્સઅપ ગ્રુપ છે તો ફૂલ થઈ ગયું છે, પણ વોટ્સઅપ ચેનલ ચાલે છે એની અંદર જોઈન થઈ જાજો જેટલા બાકી હોય. ઘણા એમાં જોઈન થવાની ટ્રાય કરતા હોય કે સર મારે એમાં જોઈન થવું છે, પણ હવે ફૂલ છે તો અમે તમને કઈ રીતે લઈ શકીએ. તો વોટ્સઅપ ચેનલ છે એમાં પણ સેમ જ મટીરિયલ નાખવામાં આવે છે, એ બંનેમાં સેમ જ મેસેજ જતો હોય છે, બરાબર. તો જેટલા પણ વોટ્સઅપ ગ્રુપની અંદર હોય અને એવું હોય એકવાર નીકળી ગયા પાછા જોઈન કરવાનું ટ્રાય કરતા હોય ના થતા હોય તો એની લિમિટ ફૂલ થઈ ગઈ છે અમે કેમ જોઈન કરીએ, જેટલી જગ્યા ખાલી થાય એમાં અમે એડ કરતા જઈએ છીએ, બરાબર. તો જેટલા મિત્રો છે જીટીયુ ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ, વોટ્સઅપ ચેનલની અંદર, સોરી વોટ્સઅપ ગ્રુપ તો ફૂલ છે અત્યારે, બરાબર. વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જાઓ. આઈટી સેમ 5 ની અંદર તમે જોઈન થઈ જાઓ. તમારા પોતાની બ્રાન્ચનું ગ્રુપ છે એમાં બધા મેસેજ એમાં આવશે તમારી બ્રાન્ચને, બરાબર. અને ડિસ્ક્રિપ્શનની અંદર પીડીએફ આપેલી છે, ડાઉનલોડ કરી લ્યો. અને એનો પાસવર્ડ તમારો રહેવાનો છે 4919. 4919 તમારો આનો પાસવર્ડ છે, સોરી 4929, બરાબર. 4929 તમારો પાસવર્ડ રહેવાનો છે. એ પ્રોપર તમે એમાં દાખલ કરશો સ્પેસ દીધા વગર એટલે તમારી પીડીએફ ઓપન થઈ જશે અને તમે એને સહેલાઈથી વાંચીને જોઈ શકો છો. અને એની પ્રિન્ટ કાઢીને તમે આઈએમપી મટીરિયલ પણ તમારું ટીક કરી શકો છો, બરાબર. તો હું પાસવર્ડ હટાવી દઉં છું. બીજી આપણે વાત કરીએ તો હવે મેં તમને પહેલા જ જણાવી દીધું કે તમે ડાયાગ્રામ પ્રમાણે પ્રોપર તમારો દોરશો તો તમારે પૂરેપૂરા માર્ક આવવાના ચાન્સીસ વધારે છે. એક વસ્તુ એ યાદ રાખજો. પછી પોઈન્ટ પાડીને આ રીતે એરો પાડીને આ રીતે ડોટ કરીને અથવા તો સ્ટાર કરીને પણ તમે લખવાનું રાખો એટલે વધારે માર્ક તમારે આવવાના ચાન્સીસ રહેશે, બરાબર મિત્રો. તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.